ગુડ મોર્નિંગ દોસ્તો. તો સવારમાં અમે લોકો આજે શિલ્પાનો બર્થડે સેલિબ્રેટ કરવાના છીએ અને થોડું ફરવા માટે જવાના છીએ. તો સવારમાં હું ડેઈલી ગાયને ઘાસ ખવડાવું છું. તો આજે શિલ્પા મારી સાથે છે. તો શિલ્પા પણ આજે ગાયને ઘાસ ખવડાવવાની છે. તો અમે લોકો આવી ગયા છીએ ગાયને ઘાસ ખવડાવવા માટે. તો અહીંયા ઘાસ ખવડાવશું, એના પછી અમે લોકો ફરવા માટે જવાના છીએ. તો ઘાસ લઈ લીધું છે અને અમે લોકો હવે ઘાસ ખવડાવવાના છીએ. તો અહીંયા સવારમાં વાસી તળાવ સાઈડ ગાય હોય છે. તમે લોકો જ્યારે તમારા લોકોને ભાઈ ખવડાવવું હોય ઘાસ ગાયને, તો અહીંયા વાસી તળાવ મારુતિનો શોરૂમ છે, એની બાજુમાં ગાય તમને હોય છે, મળે છે ત્યાં જોવા માટે, અને ઘોડાઓ પણ હોય છે. તો અહીંયા તમે ઘાસ ખવડાવી શકો છો. સારું પુણ્ય કરી શકાય, એક સારામાં સારું પુણ્ય કરી શકીએ આપણે કે ગાયને ઘાસ ખવડાવીએ તો એનાથી લોકોને એટલું મળી રહે. હાલો દોસ્તો, કેમ છો? મજામાં બીશું. તો અમે લોકો આજે જઈ રહ્યા છીએ, શિલ્પાનો બર્થડે છે, તો અમે લોકો ફરવા માટે જઈ રહ્યા છીએ. બ્લોગમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ક્યાં જવાના છે અમને નથી ખબર, એના માટે ત્યાં જઈને તમને બતાવશું ત્યાં અમે લોકો ફરવા માટે જઈએ છીએ. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અને વરસાદ પણ સારો આવે છે. થેન્ક યુ. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છે બધા? મજામાં જશો? તો આજે આ ખાસ દિવસ છે, આજે મારો બર્થડે છે. તો ભરત લઈ જાય છે અમને બહાર. જો આજે વરસાદ પણ આવે છે. આમ તો દર વર્ષે મારા બર્થડેના દિવસે વરસાદ આવે જ છે. તો ચાલીએ. આજે હું શિલ્પા માટે એક સોંગ ગાઈ રહ્યો છું. શિલ્પાનો બર્થડે છે એટલે એના માટે તેને મેં સોંગ પ્રિપેર કર્યું હતું અને આજે હું એ સોંગ ગાવાનો છું. તો સાંભળો તમે. મને શોધ્યા કરું પણ તને પામ્યા કરું, તું લઈને આવે લાગણી મેળો રે, સાથ તું લાંબી મંઝલનો સાર, તું મારી ગઝલનો, તું અધૂરી વાર્તાનો છેડો રે, મીઠડી આસ જાશે, દર્દોની મજા છે, તારો વિરહ પણ લાગે વાલો રે, વાલમ આવો ને વાલમ આવો ને માંડી છે લોની ભવાઈ, હોતા થૈયા તા થૈયા આવો ને વાલમ આવો ને માંડી છે લવની ભવાઈ, હોતા છે લવની ભવાઈ, હોતા થૈયા તા
મારી છેલની ભવાઈ હોતા થૈયા થૈયા તા થૈયા થઈ. તો ભાવનગર પહોંચી ગયા છીએ ને હવે જમવા માટે આવી ગયા છીએ. અહીંયા ગાર્ડન રેસ્ટોરન્ટ છે ભાવનગરમાં, તો પહેલાં જમી લઈએ, એના પછી અમે લોકો જવાના છીએ બીજી જગ્યા પર ફરવા માટે. તો પહેલાં જમી લઈએ ફટાફટ. જોઈ શકો છો જમવા માટેનું આવી ગયું છે. તો પહોંચી ગયા છીએ હિમાલય મોલ, અને અહીંયા અમે શિલ્પાને કંઈક લેવું છે તો એના માટે ખરીદી કરવા માટે આવ્યા છીએ. શું લેવું છે તારે? મારે ટોપ લેવું છે, જીન્સ લેવાનું છે, ઘણું બધું લેવાનું છે શિલ્પાને, એના માટે અમે હિમાલય મોલમાં આવ્યા છીએ. જમી લીધું છે મસ્ત. હિમાલય મોલમાં અમે લોકો ખરીદી કરવાના છીએ. તમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. આ રીતના કંઈક અહીંયા શોપિંગ કરી શકો છો તમે જાતે. બ્રાન્ડેડ વસ્તુ હોય પણ છે. તો અહીંયા છે ને શોપિંગ અમે કરતા હતા તો ખબર નહોતી કે અહીંયા ડિસ્કાઉન્ટ બી છે. તો અહીંયા અમને ડિસ્કાઉન્ટ મળ્યું છે સારું એવું. તો શિલ્પાએ 4-5 કુર્તી લીધી છે અને એક જીન્સ પણ લીધું છે. તો અહીંયા સારું એવું ડિસ્કાઉન્ટ અમને મળી ગયું છે. અમને ખબર નહોતી કે અહીંયા ડિસ્કાઉન્ટ ચાલે છે આજે. તો અહીંયા સારું એવું ડિસ્કાઉન્ટ છે. કદાચ 27 તારીખ સુધી રહેવાનું છે આવતી. તો તમે લોકો બી ખરીદી કરવા માટે જઈ શકો છો હિમાલય મોલ ભાવનગર. તો દોસ્તો ખરીદી કરી લીધી છે, શોપિંગ કરી લીધી છે, અને બર્થડે ગિફ્ટ આ છે. કારણ કે પહેલેથી આપણે કંઈ બર્થડે ગિફ્ટ લીધું નહોતું, એટલે ડાયરેક્ટ મેં એમને એવું કીધું હતું કે તમારે જે લેવું હોય ત્યાંથી લઈ લેજો. એટલે બર્થડે ગિફ્ટ લઈ લીધું છે. લાડ બધી શોપિંગ કરી લીધી છે બાને. તો હવે લોકો અમે મોલમાંથી જઈ રહ્યા છીએ. જોઈએ આગળ ક્યાં જઈએ. મોલ હોય છે, તમારે જે શોપિંગ કરવી હોય તમે કરી શકો છો. પછી આપણે મહુવામાં તો આવું કંઈ નથી આવ્યું. ભાવનગર આવો છો તો હિમાલય મોલ બહુ મોટો છે અને બધી વસ્તુ તમને મળી રહી છે અહીંથી. શિલ્પા જો શોપિંગ કરીને નીકળી રહી છે. ઘણી બધી શોપિંગ કરી લીધી છે. મજા આવી ગઈ છે. કેમ મને તો બહુ જ મજા આવી શોપિંગ કરવાની. ચાલો હવે અમે લોકો જઈ રહ્યા છીએ. હાલો ઓટોમેટિક સીડી હોય છે અને હિમાલય મોલની અંદર આવતી 27 તારીખ સુધી સારો એવો સેલ છે. 700-800ની પ્રાઇસવાળી કિંમતની જે કંઈ કુર્તી કે હોય છે, અથવા તો જેન્ટ્સ માટે બી જે કાંઈ વિયર છે એમાં જે કંઈ સ્કીમ હોય 70%ની, તો એ 200થી 300 રૂપિયામાં મળી રહી છે. તો તમે લોકો જો ભાવનગરથી હોય તો હિમાલય મોલમાં ખરીદી કરવા માટે જઈ શકો છો અને સારી એવી ઓફર ચાલી રહી છે ત્યાં. તો અચૂક ભાવનગર હિમાલય મોલની મુલાકાત લેજો, કારણ કે ડિસ્કાઉન્ટ ચાલે છે એટલે. ફાઇનલી અમે લોકો મહુવા પહોંચી ગયા અને ત્યાં સરપ્રાઈઝ બર્થડે કેક કટિંગ કરવાનો હતો. તો અમે લોકો લેબોરેટરી પહોંચી ગયા. ત્યાં ઘનશ્યામ, ડીપીન અને અજય થઈને કેક કટિંગ માટેનું અરેન્જમેન્ટ કરી રાખ્યું હતું. તો ત્યાં પહોંચીને અમે લોકોએ કેક કટિંગ કર્યું, બધાએ એન્જોય કર્યું, કેક ખાધું બધાએ, અને એના પછી અમે લોકો ઘરે જવાના છીએ. તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. હજુ અમારે શરૂઆત જ છે, તો ઘણા બધા તમારા સપોર્ટની જરૂર છે. થેન્ક યુ સો મચ.